તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શિક્ષક દિન વિશે નિબંધ જોવાના છીએ, તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ। પણ એ પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ તો નીચે આપેલા લાલ બટનને દબાવી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આ વિડિયો ચાલુ કરીએ। શિક્ષક દિન એક એવો દિવસ છે જે દર વર્ષે આપણા ગુરુજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે। શિક્ષક એ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક એવી વ્યક્તિ છે જે આપણને જીવનનો માર્ગ બતાવે છે। તેઓ આપણને જ્ઞાન આપે છે, આપણને વિકસાવે છે અને આપણને એક સારો નાગરિક બનવા માટે પ્રેરિત કરે છે। શિક્ષકો આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તેઓ આપણને માત્ર વિષયો જ નથી શીખવતા, પરંતુ આપણને જીવનની મૂલ્યવાન પાઠ પણ શીખવે છે। તેઓ આપણને સારા નૈતિક મૂલ્યો શીખવે છે, આપણને સારા નિર્ણયો લેવા માટે પ્રેરિત કરે છે અને આપણને સફળ થવા માટે પ્રોત્સાહિત કરે છે। શિક્ષકો આપણા માટે માત્ર એક શિક્ષક જ નથી હોતા, પરંતુ એક માર્ગદર્શક, એક મિત્ર અને એક પ્રેરણાદાયી વ્યક્તિ પણ હોય છે। તેઓ આપણને આપણી ક્ષમતાઓ અને પ્રતિભાઓને ઓળખવામાં મદદ કરે છે। તેઓ આપણને આપણા સપનાને સાકાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે। શિક્ષક દિન એ આપણા ગુરુજનોને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર છે। આ દિવસે આપણે તેમને કાર્ડ, ભેટ અથવા ફૂલ આપીને તેમનું સન્માન કરી શકીએ છીએ। આપણે તેમને એક સરસ સંદેશ લખીને પણ તેમને ખુશ કરી શકીએ છીએ। શિક્ષક દિન આપણને આપણા ગુરુજનોના મહત્વને યાદ અપાવે છે। તે આપણને તેમના પ્રત્યે આદર અને માન રાખવા માટે પ્રેરિત કરે છે। આપણે જીવનભર તેમના દેણને યાદ રાખવું જોઈએ અને તેમને હંમેશા આદર આપવો જોઈએ। શિક્ષક દિન એ આપણા ગુરુજનોને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર છે। આ દિવસે આપણે તેમને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ છીએ અને તેમને આપણા જીવનમાં મળેલા યોગદાન બદલ આભાર માની શકીએ છીએ। આપણે જીવનભર તેમના દેણને યાદ રાખવું જોઈએ અને તેમને હંમેશા આદર આપવો જોઈએ। તો મિત્રો, કેવો લાગ્યો આ વિડિયો? જો તમને વિડિયો ગમે હોય તો આ વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને આવા વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।